મિત્રો આજે આપણે ગલગોટાનું વાવેતર કર્યું છે। આજે આપણે 450 550 છે આપણે ગલગોટા આપણી ફાર્મની ઉપર વાવેલા છે। અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે, આપણે લાઈવ વિડીયો કરેલો છે આનો, પણ આપણે આ એક શોર્ટ વિડીયો બનાવીશું 2 થી 4 5 મિનિટનો છે। એ શકો મમ્મી અત્યારે આવી રહ્યા છે આપણે। હા, પાણી બહુ પી ગયું છે, તમે જોઈ શકો છો પાણી વચ્ચે આવી ગયું છે આપણે ડ્રીપની। હવે એક એક થાંભલે અમે બબે વાવી રહ્યા છીએ। જો તમારે આખો વિડીયો જોવો હોય મિત્રો તો તમે આજે આપણે લાઈવ કરેલું હતું, તમે એનો આજે આખો વિડીયો તમે જોઈ શકો છો અમારી ચેનલ પર। આપણે એનો લાઈવ આ વિડીયો આખો મૂકેલો જ છે, ગલગોટાનું પ્લાન્ટેશન જે આપણે કર્યું છે ને એ રીતે। અત્યારે આટલી ટ્રે બાકી છે, હવે બાકી તો આપણું વાવેતર થઈ ગયું છે, અને અત્યારે વાગી બી 1:30ની આસપાસ થઈ ગયો છે ટાઈમ બી। અત્યારે જોરદારનો તડકો પડી રહ્યો છે। ખાલી અત્યારે 4 થી 5 થાંભલા જ બાકી છે આપણે। પછી આપણે બપોર પછી આપણે તરબૂચનું હાર્વેસ્ટિંગ કરશું, અને આપણે ડ્રેગન ફ્રૂટની અંદર આપણે એમાં ચાઇના ક્લેનો સ્પ્રે લેવાનો છે। ચાઇના ક્લે છાંટવાથી શું ફાયદો થાય છે એ આપણે ત્યારે વાત કરીશું મિત્રો, બરાબર છે મિત્રો। જો ખિસકોલીનો અવાજ આવી રહ્યો છે અત્યારે, ઓલા અને ખિસકોલી ઉડી રહ્યા છે અત્યારે, તમે જોઈશો। હવે આપણે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે ને, આજ તો આપણે વાડીએ જ બપોરા કરવાના છે। મારા મમ્મીને બધા બેસી ગયા છે બપોરા કરવા, તમે બધા હાલો હોય બપોરા કરવા। અત્યારે સવારના આપણે ફાર્મ પર આવ્યા હતા, હવે આપણે બપોરા કરી લઈએ વાડીએ મિત્રો। આ તો આપણે અહીંયા જ કરવાના, રોકાવાનું છે સાંજ સુધી। પ્રયાસ ખિસકોલી પકડવાનો ટ્રાય કરે પણ ખિસકોલી પકડાય નહીં। આ બહુ જૂનો વલ્લો છે મિત્રો, અમારી વાડીનો બહુ જૂનો વલ્લો છે મિત્રો। આપણે બપોરા થઈ ગયા છે, હવે થોડીક વાર બધા આરામ કરી લઈએ। જો અહીંયા છાંયણા મસ્ત છે આપણે આ વલ્લાનો, મોટો બધો વલ્લો જે રહ્યો ને એનો, એટલે થોડીક વાર આપણે 1.5 કલાક આપણે આરામ કરી લઈએ આમાં મિત્રો। આપણે બપોરા થઈ ગયા છે, હવે થોડીક વાર બધા આરામ કરી લઈએ। જો અહીંયા છાંયણા મસ્ત છે આપણે આ વલ્લાનો, મોટો બધો વલ્લો જે રહ્યો ને એનો, એટલે થોડીક વાર આપણે 1.5 કલાક આપણે આરામ કરી લઈએ આમાં મિત્રો।